હું ડૉક્ટર ભૌતિક ઝાલાવાડિયા મિરેકલ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આપ સૌ જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન આધુનિક સોનોગ્રાફી મશીન એ ડૉક્ટરની ત્રીજી આંખ છે. તો આજે આપણે કેટલી વાર સોનોગ્રાફી કરવી અને તેનાથી શું જાણકારી મળે તેની માહિતી આપીશ. ફર્સ્ટ સ્કેન અર્લી પ્રેગ્નન્સી અથવા ડેટિંગ સ્કેન કહેવામાં આવે છે, જે 8 અઠવાડિયાથી 11 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, જેમાં બાળકના હૃદયના ધબકારા ડ્યુ ડેટિંગની જાણકારી મેળવી શકાય છે. સેકન્ડ એન્ટી સ્કેન, જે 11 થી 14 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. આ સોનોગ્રાફીથી રંગસૂત્રોની ખામીવાળા બાળકો આવવાની શક્યતાઓની જાણકારી મેળવી શકાય છે, જેવા કે ડાઉન સિન્ડ્રોમ, ટ્રાઇઝોમી 13, 18. આ સોનોગ્રાફીને જીનેટિક સ્કેન પણ કહેવામાં આવે છે. થર્ડ એનોમાલી સ્કેન, જે 18 થી 24 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. આ સોનોગ્રાફીમાં બાળકની પગથી માથા સુધીની વ્યવસ્થિત સિસ્ટેમિક તપાસ થાય છે. મોટાભાગની ખોટખાપણ આ સ્કેનની અંદર ડિટેક્ટ થાય છે. ફોર્થ ગ્રોથ સ્કેન, જે 24 અઠવાડિયા પછી કરવામાં આવે છે. આ સોનોગ્રાફીની અંદર સ્પેસિફિક બાળકનું વજન, બાળકની આજુબાજુમાં રહેલું પાણી, બાળકનો અમ્બિલિકલ કોર્ડ તથા બાળકની સ્પેસિફિક વેસલ્સનો બ્લડ ફ્લો જોવામાં આવે છે. એ મુજબ આપણે બાળકની ડિલિવરી કરાવવાનો ટાઈમ પ્લાન કરી શકીએ છીએ. આ મુજબ આપણે ગર્ભાવસ્થા દરમિયાન ટોટલ 4 મેઇન સ્કેન કરીએ છીએ, જેના દ્વારા આપણને બાળકની પૂરતી માહિતી મળે છે.